વડોદરા શહેરનો વિકાસ જેના પાયામાં છે તે વેરાની વસૂલાતમાં વડોદરા મહાનગરપાલિકા ઉદાસીન જોવા મળ્યું છે. વડોદરા મહાનગરપાલિકાની વેરા વસૂલાતની કડક કાર્યવાહી પછી પણ હજી 120 કરોડ જેટલો વેરો બાકી હોવાનું સામે આવ્યું છે. આટલી રકમ બાકી નીકળતા પાલિકા સફાળું જાગ્યું છે અને હવે વેરા વસૂલાતના લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે મિશન મોડમાં કામગીરી હાથ ધરવામાં આવી છે. વેરાની વસૂલાત માટે હવે બાકીદારોની મિલકતો સીલ કરવામાં આવી રહી છે. જો મિલકત ધારકો લાંબા સમયથી વેરો ભરવામાં ઠાગાઠૈયા કરે છે તેમની મિલકતોને સ્થળ પર સીલ મારવાની કામગીરી કરવામાં આવી રહી છે. નગરપાલિકા દ્વારા હાલમાં વેરા વસૂલાતની ઝુંબેશ ચાલુ છે. તેમાં રહેણાંક મિલકતોમાં નોટિસ આપવામાં આવે છે, જ્યારે કોમર્શિયલ મિલકતોને વોરંટ બજાવીને એની મિલકતો સીલ કરવામાં આવે છે. ચાલુ વર્ષનો બજેટ લક્ષ્યાંક 790 કરોડ છે, જેને પહોંચી વળવા માટે પ્રયત્નો ચાલુ છે. હાલમાં વેરા વસૂલાતમાં 670 કરોડની વસૂલાત થયેલી છે અને બાકીના 120 કરોડ જેટલી વેરા વસૂલાત બાકી છે તેને પહોંચી વળવા માટે પ્રયત્નો ચાલુ છે. સર, કેટલા મકાનો અને મિલકતોને હાલ સુધીમાં સીલ કરવામાં આવી છે? બિન રહેણાંક મિલકતોને સીલ કરવામાં આવે છે. દરરોજની 700 થી 800 જેટલી બિન રહેણાંક મિલકતોને સીલ કરવામાં આવે છે, જ્યારે 2 થી 3 હજાર રહેણાંક મિલકતોને દરરોજની નોટિસ આપવામાં આવે છે અને જરૂર જણાવ્યા પાણી કનેક્શન પણ કાપવામાં આવે છે. કેટલા ટીમો છે આપણી વોર્ડ? દરેક વોર્ડમાં 7 થી 8 ટીમો હોય છે, જે બિન રહેણાંક મિલકતોને સીલ કરવાની અને રહેણાંક મિલકતોને પાણી કનેક્શન વગેરે કાપવાની કામગીરી કરી રહી છે. સર, વ્યાજ માફીની જે ઝુંબેશ છે એમાં હાલ સુધી કેટલા લોકોને તેનો ફાયદો કરવામાં આવ્યો? અત્યાર સુધીમાં વ્યાજ માફીની યોજના હેઠળ 22,000 જેટલા કરદાતાઓને 6 કરોડ જેટલી વ્યાજ માફીની રાહત આપવામાં આવી છે. હજી પણ કોમર્શિયલમાં 60% અને રેસિડેન્સની અંદર 80% જેટલી વ્યાજ માફીની યોજના અમલમાં છે. 31 સુધી તમામ કરદાતાઓને આ યોજનાનો લાભ લેવા વિનંતી છે. સર, ક્યાં સુધીમાં લક્ષ્યાંક